રાજસ્થાનમાં પણ 7 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેને માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન દેવલી ઉનિયારા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નરેશ મીણા નામના ઉમેદવારે જબરદસ્તી મતદાન કેન્દ્રમાં ઘૂસવાની કોશિશ કરી હતી. અધિકારીઓ રોકવાની કોશિશ કરી ત્યારે માથાકૂટ કરતા ગુસ્સે થઈ ગયેલા અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ ચૂંટણી કામગીરી માટે સ્થળ પર હાજર એસડીએમને થપ્પડ મારી દીધી હતી. જોકે મીણાના સમર્થકોનું કહેવું છે કે જેને થપ્પડ મારી તે એક ઝોનલ અધિકારી છે, એસડીએમ નહીં, પરંતુ સ્થાનિક સહિતના તમામ મીડિયા રિપોર્ટ્સ અધિકારી એસડીએમ જ હોવાનું કહી રહ્યા છે. જોકે અહીં પ્રશ્ન એ છે કે ગમે તે પોસ્ટ પર બેઠેલો અધિકારી ચૂંટણી દરમિયાન ફરજ બજાવતો હોય ત્યારે એના પર હાથ ઉપાડવાનું કેટલે અંશે યોગ્ય ગણાય. સીધીખબર.com ના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.